તોડબાજ પોલીસ કર્મીઓએ અમદાવાદ પોલીસની આબરૂના કાંકરા કર્યા છે। અમદાવાદમાં 3 દિવસમાં પોલીસ કર્મીઓના તોડકાંડની 2 ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। ચાંદખેડામાં ટ્રાફિક પોલીસે યુવક પાસેથી 20,000 રૂપિયાનો તોડ કર્યો હતો। અપોલોથી વૈષ્ણોદેવી જતા ટોલટેક્સ પાસે મસ્તકથી આવેલો આ યુવકને લૂંટી લેવામાં આવ્યો। યુવકને રોકીને કાર ચેક કરતા દારૂની બોટલ મળતા પોલીસે તેની પાસેથી તોડ કર્યો। શનિવારે પણ નિકોલ વિસ્તારમાં વેપારી સાથે તોડકાંડની આ સમગ્ર ઘટના બની હતી। ક્રિકેટ સટ્ટા રમતો હોવાનું કહીને કેસ કરવાની તેને ધમકી આપી। વેપારીએ 1 લાખ રૂપિયા રોકડા અને 4,88,000 તેને ઓનલાઈન ચૂકવ્યા હતા। મહારાષ્ટ્રના વેપારી વર્જરામ ગુર્જર પાસેથી પૈસા પડાવવાની જે ફરિયાદ છે તે અગાઉ નોંધાઈ હતી અને ફરી એક વખત આવી ઘટના છે તે સામે આવી છે, જેને કારણે પોલીસ કર્મચારીઓ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે। એક બાદ એક જે તોડકાંડના દ્રશ્યો અને જે ફરિયાદો નોંધાઈ રહી છે, જેને લઈને હવે પોલીસ પર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં 3 દિવસમાં પોલીસ કર્મીઓના તોડકાંડની 2 ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। જે પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય ને તે લોકો જ આ પ્રકારના કૌભાંડો કરે છે, આ પ્રકારે લોકો પાસેથી તોડપાણી કરે છે, જેને લઈને સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। અમદાવાદની પોલીસના ફરી એક વખત ધજાગરા ઉડતા સવાલો થઈ રહ્યા છે। પોલીસ વાળાના તોડકાંડની 2 ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। શનિવારે પણ નિકોલ વિસ્તારમાં વેપારી સાથે તોડકાંડની ઘટના બની હતી ને જેમાં જે અનેક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પ્રજાની રક્ષા કરવા માટે જે પોલીસ કર્મચારીઓ હોય છે તે જ ભક્ષક બન્યા છે। પોલીસ કર્મીઓ જે ગુનો કરે તેમના પર કાર્યવાહી કરવાને બદલે પોતે જ ગુનાઓ કરતા થઈ ગયા છે। પ્રજાની રક્ષાના શપથ લેનારા પોલીસ કર્મીઓ તોડપાણી આખરે કેમ કરી રહ્યા છે? પોલીસ કર્મીઓ ગુનો કરે છે એની સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશો? પોલીસ ખાતું આવા પોલીસ કર્મીઓના નામ જાહેર કેમ નથી કરતું? કેમ તોડપાણી કરતા આવા પોલીસ કર્મચારીઓના નામ નથી જાહેર કરવામાં આવતા? સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, એક બાજુ 3 દિવસ પહેલા જ નિકોલની એ ઘટના સામે આવી હતી કે જ્યાં પોલીસ કર્મચારીઓએ એક વ્યક્તિ સાથે તોડપાણી કર્યું હોય અને ફરી એક વખત અમદાવાદ પોલીસના આબરૂના ધજાગરા ઉડ્યા હોય તેવા ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યા છે। ફરી એક વખત પોલીસ કર્મચારીઓએ આવો તોડકાંડ કર્યો છે। ન્યાય સુરક્ષાની જવાબદારી નાગરિકોની જેના માથે છે તેનો જ ખતરો હવે નાગરિકોને જોવા મળી રહ્યો છે। કારણ કે જો તમે રસ્તા પરથી પસાર થશો તો તમને સુરક્ષા કર્મીઓ એટલે કે પોલીસથી જ ડર હોય તેવા દ્રશ્યો અને તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। પહેલા નિકોલ અને હવે ચાંદખેડા વિસ્તારની અંદર જે પોલીસ કર્મી છે તેના દ્વારા જ એક યુવકનો તોડ કરવામાં આવ્યો। નિકોલ વિસ્તારની વાત કરવામાં આવે કે જે 3 દિવસ પહેલા ઘટના બની હતી કે એક વેપારી કે જે મુંબઈથી અહીંયા આવ્યો હતો તેને રાત્રે પકડવામાં આવ્યો। તેના મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટા બેટિંગની એપ છે તેવું કહી અને તેને પાસેથી 20 લાખની માંગણી કરવામાં આવી હતી અને આખરે તેની પાસેથી 5.5 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો। જે મામલે 4 પોલીસ કર્મી સામે જે ફરિયાદ છે તે નિકોલ પોલીસ સ્ટેશનની અંદરથી અને હવે આજે એક કિસ્સો સામે આવ્યો છે કે વૈષ્ણોદેવીથી ચાંદખેડા તરફ જતા જે ચાંદખેડા ટ્રાફિક પોલીસનો જે એક જવાન હતો તેના દ્વારા એક મસ્કતથી આવેલા જે નાગરિક છે તેની પાસેથી તોડ કરવામાં આવ્યો। 1.5 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો દારૂની બોટલ હોવાના કારણે। એટલે કે અહીં પોલીસ જ જે છે તે નાગરિકોને લૂંટી રહી હોય તેવી કિસ્સા સામે આવી રહ્યા છે। શહેર પોલીસની આબરૂ જે છે તે દાવ પર લાગી ગઈ છે કારણ કે પોલીસ જે સુરક્ષા કર્મીઓ હોય તેમને સુરક્ષાની જવાબદારી હોય છે નાગરિકોની, પરંતુ તે જ આવા પ્રકારના કિસ્સાઓ જે છે તેને અંજામ આપી રહ્યા છે અને આ હવે વધુ એક ફરિયાદ જે છે તે પણ નોંધાઈ રહી છે। એટલે કે ક્યાંક સુરક્ષા કર્મીઓ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। શહેર પોલીસ પર કાયદાના અને વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે તેમના દ્વારા જે સુરક્ષા આપવાની હોય તેના બદલે લોકોના તોડ કરવામાં આવી રહ્યા છે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યારે શહેર પોલીસની છબી ઉપર જે છે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। નેહા, બિલકુલથી દીપક, પરંતુ સવાલ આખરે હવે એ થઈ રહ્યો છે કે જનતાની રક્ષા માટે કાર્યરત પોલીસ હવે ઉઘરાણી પર એક બાજુ ઉતરી આવી છે। અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આરોપી જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ ગુનો કરે છે તો તેનું સરઘસ કાઢવામાં આવે છે, તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે। અહીંયા તો પોલીસ કર્મચારીઓના નામ પણ નથી જાહેર કરવામાં આવતા। શું પોલીસ કર્મચારી જેવા તોડપાણી કરે છે તેમના વિરુદ્ધ આવી કાર્યવાહી થશે?
બિલકુલ એ જ પ્રશ્ન છે અને સૌથી મોટો પ્રશ્ન છે નાગરિકોની સુરક્ષા માટે, કારણ કે નાગરિકોની સુરક્ષાની જવાબદારી આ તમામ પોલીસ કર્મચારીઓના માથે હોય છે. સુરક્ષાની માંથી તમામ જવાબદારી જે છે તે પોલીસ વિભાગના માથે હોય છે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને તે પ્રકારની સ્થિતિ ઊભી થાય તો પોલીસ અને નાગરિકો વચ્ચેનો જે ભેદ છે કે જ્યારે સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો તેમની સામે સરઘસ કાઢવામાં આવે, તેમની સામે દંડાકીય કાર્યવાહી કરવામાં આવે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારીઓ જ આ પ્રકારનો ગુનો આચરતા હોય છે ત્યારે તેમના નામ પણ જાહેર નથી થતા. મહત્વની બાબત એ છે કે નિકોલની ઘટના ઘટી, 4 પોલીસ કર્મચારીઓ જે છે તેમની સામે ગુના પણ દાખલ થયા, પરંતુ તેમની સામે અત્યાર સુધી જે કાર્યવાહી છે તે નથી થઈ. વધુ એક કિસ્સો ચાંદખેડાનો કે જ્યાં પોલીસ કર્મચારી જે છે તેના દ્વારા 1.5 લાખ રૂપિયાનો તોડ જે છે તે કરવામાં આવ્યો છે. એટલે કે હવે અહીં છબી જે છે તે પોલીસની ખડરાઈ રહી છે, કારણ કે નાગરિકોની સુરક્ષાની જવાબદારી જેના માથે છે તે જ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. ત્યારે હવે આ પોલીસ કર્મચારીઓ સામે શું કાર્યવાહી થાય છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે માત્ર દેખાડા માટે કામ કરતા